જો તમારી ગેસની સમસ્યા એટલી વધી ગઈ છે કે સવારે પેટ ફૂલેલું લાગે, બપોરે છાતીમાં બળતરા થાય અને રાત સુધીમાં તો માથું ભારે થઈ જાય, તો માનજો કે આ કોઈ સામાન્ય એસિડિટી નથી. અને સૌથી ચોંકાવનારી વાત શું છે ખબર છે? 90% લોકો જે ગેસ અને આઈબીએસથી પરેશાન છે તેઓ ખોટી દવાઓને કારણે નહીં પણ ખોટી સમજણને કારણે બીમાર રહે છે. આજે હું જે વાત કરવાનો છું તે કદાચ અત્યાર સુધી તમને કોઈએ આટલી સ્પષ્ટ રીતે સમજાવી નહીં હોય. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું ગેસ, એસિડિટી અને આઈબીએસના એ સાચા કારણ વિશે, જેને અવગણવાની આદતે લાખો લોકોને દરરોજ પરેશાન કરી રાખ્યા છે. આજે હું તમને કોઈ ચમત્કારિક દાવો નહીં આપું, પણ જો તમે આ વિડીયો પૂરો જોઈ લીધો તો તમને જાતે જ સમજાઈ જશે કે તમારી તકલીફ પેટમાં નહીં પણ સિસ્ટમમાં ક્યાં અટવાયેલી છે. ચાલો આજે આપણે એક એવી સ્થિતિ વિશે વાત કરીએ જે લાખો લોકોને પરેશાન કરે છે, પણ જેના વિશે ખુલીને વાત થતી નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઈબીએસ વિશે, જેને તમે ગેસ, એસિડિટી અને વારંવાર મળતિયાગ કે કબજિયાત જેવા લક્ષણોથી ઓળખો છો. તેને ડૉક્ટરની ભાષામાં આઈબીએસ કહેવામાં આવે છે. આજે આપણે તેને આયુર્વેદની દૃષ્ટિએ સમજીશું અને જોઈશું કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે. આ વાત કદાચ એ લોકોને બરાબર સમજાશે જેઓ આઈબીએસથી પીડાય છે. તેમનું જીવન ખરેખર ટોયલેટના નકશા પર ચાલતું હોય છે. ક્યાંય પણ બહાર જતાં પહેલાં 100 વાર વિચારવું પડે છે. હજારો રૂપિયાના રિપોર્ટ્સ કરાવ્યા પછી પણ જ્યારે ડૉક્ટર એમ કહે કે તમારા બધા રિપોર્ટ્સ તો નોર્મલ છે, બસ મગજ અને આંતરડા વચ્ચેનો સંવાદ ખોરવાઈ ગયો છે, એટલે સ્ટ્રેસ ઓછો કરો એવું કહે ત્યારે દર્દી વધુ મૂંઝાય છે. હવે જરા આયુર્વેદનો દૃષ્ટિકોણ જોઈએ જે હજારો વર્ષ જૂનો છે. આયુર્વેદ આને ગ્રહણી રોગ કહે છે. આયુર્વેદ આને માત્ર એક સામાન્ય ગડબડ નથી ગણતું, પણ શરીરના એક બહુ જ મહત્ત્વના અંગ એટલે કે ગ્રહણીનું કામ બગડી ગયું છે એમ માને છે. ગ્રહણી એ જઠર અને નાના આંતરડા વચ્ચેનો એક ભાગ છે. હવે ઉદાહરણથી સમજીએ. માનો કે ગ્રહણી એ આપણા પેટનો ચોકીદાર છે અને આપણા પેટનું રક્ષણ કરે છે. પણ જ્યારે આ ચોકીદાર બરાબર કામ ના કરે તો શું થાય? આઈબીએસ રોગમાં આપણા પેટનો ચોકીદાર મૂંઝાઈ જાય છે. આ ચોકીદાર જ્યારે ગભરાઈ જાય ત્યારે ખોરાકને તરત જ બહાર ધકેલી દે છે, જેને આપણે ડાયરિયા કે ઝાડા કહીએ છીએ. અને ક્યારેક તે એટલો આળસુ બની જાય છે કે ખોરાકને પકડીને બેસી રહે છે, જેનાથી કબજિયાત થાય છે. હવે જાણીએ મુખ્ય કારણ, આમ ઝેરી ચીકણો પદાર્થ વિશે. અહીં બધાને સવાલ થાય કે આ ચોકીદાર મૂંઝાયો કેમ? આયુર્વેદ કહે છે કે આ બધાનું મૂળ કારણ એક જ છે, આમ. અધદચરા પાચનમાંથી જે ઝેરી અને ચીકણો પદાર્થ બને છે તેને આયુર્વેદ આમ કહે છે. આ જ આંતરડામાં ચોંટી જાય છે અને ગેસ, પેટનું ફૂલવું કે દુખાવા જેવી સમસ્યાઓનું કારણ બને છે. હવે સાજા થવા માટેનું પહેલું પગલું, ખોરાકમાં ફેરફાર. દરેક વ્યક્તિનું આઈબીએસ એક સરખું નથી હોતું. કોઈને ગેસ વધારે થાય તો કોઈને બળતરા. 1. કાચું સલાડ ટાળો. આપણને હંમેશા કહેવામાં આવે છે કે કાચા સલાડ ખાવા હેલ્ધી છે, પણ આઈબીએસના દર્દી માટે આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આપણી પાચન અગ્નિ પહેલાંથી જ નબળી હોય છે અને કાચી વસ્તુઓ પચવામાં ભારે હોય છે, જે ગેસની સમસ્યા વધારે છે. ઉપાય: હંમેશા રાંધેલું શાકભાજી ખાઓ. થોડું ઘી, જીરું અને હિંગનો વઘાર કરીને બનાવેલું શાક પચવામાં હલકું થઈ જાય છે. બીજું, ઘઉંનો ત્યાગ. જૂના ઘઉંમાં ગ્લુટેનનું પ્રમાણ એટલું હોય છે કે તે સંવેદનશીલ આંતરડામાં ગુંદરમાં જેમ ચોંટી જાય છે અને સોજાનું કારણ બને છે. 1 મહિના માટે ઘઉં બંધ કરી જુવાર કે બાજરીનો રોટલો ટ્રાય કરો. અને 3. અમૃત સમાન ઔષધિ. તક્ર, મસાલા છાશ. આયુર્વેદમાં આઈબીએસ માટે જેને અમૃત ગણવામાં આવ્યું છે તે છે તક્ર, એટલે કે આપણી પરંપરાગત મસાલા છાશ. તે પાચનમાં મદદ કરે છે, શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને વાત, પિત્ત, કફ ત્રણેય દોષોને શાંત કરે છે. તેને હંમેશા બપોરના ભોજન પછી જ લેવી. આઈબીએસ માટે જીવનશૈલીમાં ફેરફાર અને યોગ. નંબર 1. ફળો ખાવાનો સાચો સમય. આઈબીએસમાં કેળા અને દાડમ શ્રેષ્ઠ મિત્રો છે, પણ ફળોને ક્યારેય ભોજન સાથે ન ખાઓ. જમવાના 1 કલાક પહેલાં અથવા 2 કલાક પછી જ ખાવા જોઈએ. નંબર 2. વજ્રાસન. બપોરે અને રાત્રે જમ્યા પછી તરત જ 10 મિનિટ આ રીતે બેસો. આનાથી લોહીનો પ્રવાહ પેટ તરફ વધે છે અને પાચનમાં મદદ મળે છે. નંબર 3. પવન મુક્તાસન. સવારે ખાલી પેટે આ આસન કરવાથી રાતભરનો ફસાયેલો ગેસ સહેલાઈથી બહાર નીકળી જશે. મન અને પેટનો સંબંધ. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણું મન અને પેટ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. જેવું મનમાં ટેન્શન વધે તેની સીધી અસર પાચન પર પડે છે. શાંત મન એ સ્વસ્થ પેટની પહેલી શરત છે. તમારું શરીર તમારો દુશ્મન નથી, તે લાચાર છે. તેને માત્ર દવાઓથી દબાવવાની જરૂર નથી,
તેને સાચી સમજણ અને સંભાળની જરૂર છે. જો આયુર્વેદના આ સરળ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો આ સમસ્યામાંથી ચોક્કસ બહાર આવી શકાય છે.